અમારા ગામમાં મેચ ચાલુ હોય પછી આવી ગઈ જમવા ઓય શ્યામ તો બ્લોગર ટોસ વિધિ થઈ રહી છે ગાઈસ જાજે શેરડી ખાવાની ભાઈ બધાને તો શેરડી ની કટિંગ થઈ રહી આજના બ્લોગની શરૂઆત થઈ રહી સવારના બ્રેકફાસ્ટથી બ્રેકફાસ્ટમાં જો આજે બન્યો છે આપણા ઘરે શીરો કારણ કે આજે 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ ગામમાં ટુર્નામેન્ટ છે આપણે તાકાત માટે શીરો બનાવ્યો છે બધામાં એનર્જી આવી જાય તો ગાઈસ આપણે થઈ ગયા રેડી ક્રિકેટના કપડાં પહેરીને મસ્ત મજાના સવારના નાસ્તામાં શીરો મળી ગયો તો હાલો આપણે થઈ ગયા રેડી હવે જઈ સીધા ગ્રાઉન્ડમાં બધાને ભેગા કરી હાલો Thank you, very good. શું Thank you, very good. મેરી ગોલ્ડ Oh, thank you, very good. Hi. અચ્છા વેરી ગુડ મને એમ કે મેરી ગોલ્ડ Main pon આવી રહી બેન. હે મારી પon આવી રહી બેન. બેનપણી ઓય. ઈ કે 99 ઓરા 99 જબાવાળી આવી જાય નહીં. જોબાવાળી ઓય. તમે એમ કહો તમારો નવા વિડીયોમાં સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં સ્વાગત છે એના તમારું નામ અમારા આજે ગામમાં મેચ છે તમારા ગામમાં આજ મેચ છે જોવા તમારા ગામમાં નહીં અમારા ગામમાં આપણા ગામમાં મેચ છે જોવા આવવાના નથી આપણે ગ્રાઉન્ડમાં જઈ રહ્યા તો રસ્તામાં શું આ કીડિયાર પૂરતા શું આજે ઉત્તરાયણનો દિવસ એટલે મોટો દિવસ તો કીડિયાર પૂરાય શું કેવું બાપા સાચી વાત ને તમે અહીંયા ગ્રાઉન્ડમાં નથી હાલતા ગ્રાઉન્ડમાં જ વાર છે દરરોજની જેમ અહીંયા બેહી રહ્યા એમ ને તડકામાં ભલે હાલો તો હું કીડિયાર પૂરતો જાઉં ભાઈ ફિલ્મ નહીં ઉતારના ફિલ્મ નહીં ઉતારના પિક્ચર ઉતાર છે ભાઈ ફિલ્મ ન ઉતાર કીડિયાર હું આવી રહીજો આ કીડીનું દર આવ્યું તો આપણે કીડિયાર પૂરતા ગ્રાઉન્ડમાં જઈ પછી મળી બસ જો ગ્રાઉન્ડમાં પહોંચી આવ્યા ભાઈ ટ્રોફીઓ લઈને ટ્રોફીને અનબોક્સિંગ કરી હાલો બતાવી નથી મેં બ્લોગમાં ઘરે એકવાર ખણીએ પછી ખણી આવી પાછી મેં બ્લોગમાં મેં બતાવી નથી ઓપન કરતા હાય હાય આ વિનર્સની આ વિનર્સની આ રનર્સઅપની ગાઈસ જાજે શેરડી ખાવાની ભાઈ બધાને તો શેરડીની કટિંગ થઈ રહી મેચ જોતે શેરડી ભાઈ ધીમે ધીમે બધા આવેરા તો અહીંયા શું બેસવાની વ્યવસ્થા કરી નાખી અહીંયા અમુક જણા આવી ગયા એ પ્રેક્ટિસ કરે રાખે વિકેટ ખોડે રાખે પ્રેમ ભાઈઓ બેઠો છે જ્યાં કોમ્પ્યુટરમાં દોડતો જો ભાઈ ક્રિકેટની પ્રેક્ટિસ થાય રહી ઓય વિકેટ ગઈ વેચલી વિકેટ અમારા ગામમાં મેચ ચાલુ હોય પછી આવી ગઈ જમવા આજે અમારા ગામમાં મેચ છે બધા મને મેચમાં આવી ગઈ હા થોડોક આમ રાખ આયો બસ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ દીપ પ્રગટ્યનો કાર્યક્રમ થઈ ગયો ને હવે રાષ્ટ્રગીત ચાલુ થઈ ગયું હે બધા બાલ મિત્રોને નમ્ર વિનંતી કે એક વખત આજના આખા દિવસના જેટલા કાંઈ પણ રૂલ્સ છે એ હું જાણ કરી દઉં બધા ખેલાડીઓને સાંભળવા નમ્ર વિનંતી બેસ્ટમેન 30 રને ડિક્લેર કરવામાં આવશે ઇનિંગમાં છેલ્લા બેસ્ટમેનની બેટિંગ આપવામાં આવશે ઓવર થ્રુના રન આખા ગ્રાઉન્ડમાં રહેશે શ્યામ તો બ્લોગર ટોસ ટોસ વિધિ થઈ રહી છે બાઉન્ડ્રીની પાછળ આપણી ટીમે ટોસ જીતી લીધો ભાઈ ને આપણે ટીમ પહેલા ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હોય હાલ આપણે ફિલ્ડિંગમાં જઈ પછી મળી વ્લોગમાં બસ આપણી ફિલ્ડિંગ પતી ગઈ ને હવે બેટિંગ આવી હે આયરા અહીંયા બેઠ ને આપણા બેટ્સમેન બધા અહીંયા બેઠા હે એને કંઈક 60 રન કરવા દીધા ને 61 રન આપણે જીતે તો જોઈએ આપણે હવે કેટલા રન થાય કરી જશે ને સાહેબ આપણે હા થઈ જાય और श्याम ने घुमाया 4 रन की तरफ गेंद जा रही है यहाँ खिलाड़ी मौजूद है एक ही रन लिया है और ये श्याम ने घुमा दिया है दूसरा 6
तीसरा सेट श्याम के खाते में जाता हुआ। પહેલી મેચ થઈ ગઈ ખતમ ભાઈ, એટલે એમાં આપણે હારી ગયા. પહેલી મેચ ખતમ થઈ ગઈ, એમાં આપણે કેટલા 60 રન 61 રન કરવાના હતા, એમાં કેટલા 18 19 રને આપણે હારી ગયા ભાઈ. બધા ધડાધડ વિકેટ પડતી જ ગઈ, તો આપણે 2 6 માર્યા ભાઈ. ટોસ વાંધો નહીં, હવે નેક્સ્ટ મેચ ચાલુ થાય રહી. આપણે આવી ગયા અહીંયા કોમેન્ટ્રી બોક્સમાં. एक शॉट की जरूरत। राज राजेश्वरी के कप्तान टॉस के लिए आ जाए और टॉस के बॉस है अशोक गोपाल हरपाणी। राज राजेश्वरी ने टॉस जीत के पहले बॉलिंग का निर्णय लिया है। प्लेयर ऑफ द मैच नरसिंह रामजियाणी करने का फैसला किया है और इस चारों के साथ स्कोर बोलते हुआ 38 रन। चौथे ओवर का खेल में नदी पड़े। अब क्रिकेट का खेल है, कुछ कहा नहीं होता, से बड़ा हुआ क्रिकेट का खेल। और यहाँ पर प्रेम की जब तक फील्ड करे थ्रो आता, दोनों बल्लेबाजों ने 1 रन चुरा लिया। इस 1 रन के साथ स्कोर पहुंचता हुआ 44 रन यानी 44। बाकी बची 22 गेंदों पर 24 रनों की जरूरत। श्याम ब्लॉगर તો ગઈસ મેચ તો ખતમ જ થઈ ગઈ છે. આપણે તો મેચની બહાર નીકળી ગયા, પણ બીજી ટીમો એ રમશે, જોઈ કોણ જીતેરું ફાઇનલ. વધારે મેચનું નથી બતાવ્યું, કારણ કે 3 મેચ આપણે રમ્યા, એમાંથી 2 તો હારી ગયા. હવે આ છેલ્લી મેચનું શું ડિસિઝન આવેલું, જીતશું તો કાંઈ ફાયદો નથી લગભગ, પણ વાંધો નહીં, અમારે થોડુંક આમાં જમવાની આકલ થશે. તો ગાઈસ હવે આવી ગયા જમવા માટે, આપણી ટીમ બહાર નીકળી ગઈ, હવે નિરાતે જમી. હાલો હા તારા લીધે આ ક્યાંય હાલ્યો નહીં હૈયો પણ હવે હારીને દબ કાઢશે હવે. આપણે તો કાંઈ ટેન્શન નથી. આખું ગામ જમી લીધું, વેવાઈ એકલા બચ્યા. તો ગઈસ હમણાં બધાએ જમી લીધું હોય ને હમણાં ચાલુ છે મહિલા મંડળની ક્રિકેટ મેચ, એમ જ બધા રમેરા. થોડીક વાર જમીન બધા બેઠા है આરામમાં. टॉस होने वाला है तो दोनों के टीम के कप्तान यहाँ पे आ जाए। फाइनल मैच कौन जीतશે? अनिल भाई के जीत्यो नहीं? जिससे पार्थ नहीं पार्थ नहीं, तू कौन जीतશે? अनिल भाई नहीं, शिवो नहीं, शिवो नहीं. तो જો ફાઇનલ મેચ કોણ જીતેરું, પાર્થ ભીઓ નહીં કે શિવો નહીં. આપણે વ્લોગ ઓછો કર્યો હોય, મજા આવે લાઈવ મેચ જોવાની જ. આપણા હાથમાં આવી ગઈ કોમેન્ટ્રી ભાઈ. તાળી ને વગાડે ને પાડોશી નામ હે. આજની આ ટુર્નામેન્ટ પૂરી થશે, ઘરના જે કામ અધૂરા છે એ પૂરા કરી અને સાંજનું ભોજન આપણે બધા સમાજવાડીમાં લેશું. એકવાર જોરદાર તાળીઓ દોસ્તો. ગાઈસ મેચ ખતમ થઈ ગઈ છે અને પછી અહીંયા હજી કોને કોને ઇનામ મળ્યું હોય એનું લિસ્ટ તૈયાર થાયું. ગિફ્ટ આવી ગયા બધા, કાલે આપણે પેકિંગ કરે તો એ વાળા. શ્યામ ધ બ્લોગર યુટ્યુબર. તને જેમ કટ કરવું એમ કરજે. બેસ્ટ બેસ્ટમેન. નવી મંડળ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજિત 2026 આજે સવારથી બધાએ મેચો 4 મેચોમાં બધાએ મોજ માણી. એમાં એક ફાઇનલ જીત્યા, એક રનર્સ. અમે એકે ન જીત્યા, એનું રક્ષ પણ રમવાની બહુ મજા આવી. આજે સવારથી વાતાવરણ સારું હતું. ટીમ વિજેતા ટીમ. બોલીએ ઉમિયા માતા કી, અષ્ટભુજા માતા કી, લક્ષ્મી નારાયણ ભગવાન કી, આજ કે આનંદ કી. તો ગાઈસ બધો કાર્યક્રમ થઈ ગયો ખતમ. હવે બધું સામાન પેક પૂક કરીને પાછા સમાજવાડીને પહોંચાડી દઈ ને રાતના જમવાનું હોય પણ સમાજવાડીમાં આવે તો એની તૈયારી કરવા બધા લાગી જાય.
હા બધા મજૂરીની જેમ થેલા ખાણીને જાહેર બોટલ ચડાઈ નાખજે. જો ઉપર આવતા ને જોયું શું સનલાઇટ આવે રહી ભાઈ આપણા ઘરે સીધી ડાયરેક્ટ કેવો મસ્ત શેડો પડેલો એમ થાય સોફ્ટ લાઇટ કેવી મસ્ત દેખાય રહી બસ આવી ગયા અહીંયા આપણે ક્રિકેટ રમીને બધું સામાન રાખીને ને રાતના જમવાનું પણ બધું સમાજવાડીમાં ભેગું બધાનું તો એ તમે જોજો નેક્સ્ટ વ્લોગમાં ને આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી હમણાં ફ્રેશ થઈ જઈ પછી જશું સીધા સમાજવાડીમાં આ વ્લોગને અહીંયા જ પૂરો કરી જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે વધારે વ્લોગ નથી કર્યો પણ ક્રિકેટમાં ધ્યાન દીધું આપણે પણ તો હારી ગયા ક્રિકેટ 3-3 મેચ પાછી વાંધો નહીં વ્લોગ સારો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કંઈક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય